અવધૂત રામાયણી અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ પરિષદ દિલ્હીનો આંતરરાષ્ટ્રીય પ્રમુખ છું અને આજે મહાકાલી ધામ બોટાદ ખાતે પૂજનીય બાપુ શ્રી ભાવેશ બાપુ અને એમના દીકરા શ્રી યશરાજ બાપુ ના આદેશ અને આગ્રહ અને આમંત્રણને માન આપીને હું ગણપતિપુરા કેસરગઢ ગૌશાલાથી અહીં આવ્યો છું અને ગણતંત્ર દિવસ એ ભારતની પ્રજા માટેની એક મહા મૂડી છે અને દરેક માટે ગૌરવનો દિવસ છે અને જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ બજરંગ દળ અને ભાજપ અને તમામ સનાતની હિન્દુત્વવાદી સાધુ સંતો અને સંગઠનો ભારતને હિન્દુ રાષ્ટ્રની માગણી કરી રહ્યા છે, એની સાથે સાથે ગૌ માતા અને રાષ્ટ્રમાતાની માગણી કરી રહ્યા છે. એના માટે જે ગણતંત્ર દિવસની પરંપરા અહીંયા ભાવેશ બાપુ દ્વારા મહાકાલી ધામ બોટાદ ખાતે ચાલુ કરવામાં આવી છે એને હું બિરદાવું છું અને અભિનંદન પાઠવું છું. અને ભાવેશ બાપુ પોતે હાજર નહીં હોવા છતાં એમનો સંકલ્પ, એમનો આદેશ આપણી જોડે છે અને અવશ્ય જલ્દીથી જલ્દી ગૌ માતા રાષ્ટ્રમાતા થશે, ભારત હિન્દુ રાષ્ટ્ર થશે, વિશ્વની મહાસત્તા થશે. કેમ કે ભાવેશ બાપુ શ્રીમદ દેવી ભાગવતની કથાના માધ્યમથી રામકથાના માધ્યમથી જે સનાતની હિન્દુઓમાં એક જોશ ફેલાવી રહ્યા છે, એક પ્રચાર પ્રસાર મેસેજ કરી રહ્યા છે, એ અવશ્ય પરમાત્માની અસીમ અને અનંત શક્તિ દ્વારા શીઘ્રમેવ સફળ થશે એવી હું શુભાશંસા કરું છું, પ્રાર્થના કરું છું અને આપ સૌને ખૂબ ખૂબ શુભાશીર્વાદ અને શુભકામના પાઠવું છું.